વ્રજ શ્રયતે संस्कृते करसरोरुहं कान्तकामदं शिरसि देहिन श्रीकरग्रह શ્રયતે પાપકર્ષણં તૃણચરાનંદં શ્રીનિકેતનં હરિફણાર્પિतं તે પદાંબુજં ગુણોકુચેષુન કૃંધિરક્ષયં જયતે જીવનં ગોપીજનોએ જે વાત કરી છે ભગવાન ન ખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહિનામ મંત્રાત્મતક. તામસ ગોપી જ્યારે બોલ્યા પછી ભગવાને કીધું તમારે શું જોઈએ માંગો. ભગવાન દેખાતું નથી તમને, અરે હું તો અંતર્યામી છું, બધું જોતો નથી. ગોપી હસ્તી કહેવા લાગી ભગવાન તમે અંતર્યામી નથી. ન ખલો ગોપિકા તમે નથી અંતર્યામી. ભગવાને કીધું કંઈ વાંધો નહીં, ચાલો બ્રહ્માના કહેવાથી આવ્યો છો. તમે બ્રહ્માના કહેવાથી પણ નથી આવ્યા. યદુકુળમાં આવ્યો છું, તમે યદુકુળમાં પણ નથી આવ્યા. જો બ્રહ્માના કહેવાથી આવ્યા હો, યદુકુળમાં હો, તો પ્રજાનું દુઃખ દૂર કરવા તમારા પિતાઓએ કેટલો પ્રયત્ન કર્યો છે. અમે તમારી પ્રજા છીએ, તમે દુઃખ દૂર નથી કરતા, તો યદુકુળમાં પણ તમે નથી આવ્યા. ભગવાને કીધું શું જોઈએ બોલો. ગોપી હસવા લાગી.
પતિ ખુશ થઈને પત્નીને કહે, બોલ તારે શું જોઈએ છે? બાહ્ય ભાવ કે સ્વાર્થ વૃત્તિ હોય તો કે મને 50 હજારની સાડી લાવેલો, 5 તોલા સોનું લાવેલો. પણ કેવલ પ્રેમ ભૂખી જો પત્ની હોય એ હસે પછી તમે શું જોઈએ મારે? બસ પ્રેમ જોઈએ. ક્યારેક ક્યારેક આપણને ઈર્ષા પણ આવે છે. રોજના 1 લાખ રૂપિયા પતિ કમાઈને આપતો હોય તો આનંદ તો આવે બહુ જ, પણ એ પત્ની કોઈક દિવસ ગરીબ છે એવું માને, હું દરિદ્ર છું એવું અનુભવ કરે છે. રોજના લાખો રૂપિયા આવે છે પણ કોઈક દિવસ પોતાના ફ્લેટની અટારીમાંથી બહાર નજર કરે અને ફૂટપાથ ઉપર એક ગરીબ માણસ એની પત્નીની સાથે હાથમાં રોટલો લઈ એકબીજા કટકો ખાતા જાય, વાતો કરતા જાય, હસી મજાજ કરતા જાય, અને એ દ્રશ્ય જોઈને એ રોજના લાખ રૂપિયા ભેગા કરતી સ્ત્રીને અફસોસ થાય છે, મારા કરતા ધનવાન તો આ કહેવાય. એની પાસે રૂપિયા નથી, મારી પાસે રૂપિયા છે પણ મારી પાસે પ્રેમ નથી, સમય નથી કોઈ આપી શકતો. ગોપીજનોએ કીધું, ભગવાન અમારે શું જોઈએ? અમને આપ જોઈએ. જો તું નાના છોકરાઓને આપણે આવું બધું શીખવાડીએ છીએ. પપ્પા એકલા રમાડતા હોય ને પૂછે ને, પપ્પા બેટા તને કોણ ગમે? એટલે છોકરો કે પપ્પા. એટલે પપ્પાને કોન્ફિડન્સ આવી જાય ને કે છોકરો મારી બાજુ બોલશે. મમ્મી રમાડતી હોય ને ત્યારે મમ્મી ધીમે રહીને પૂછે, બેટા તને પપ્પા ગમે કે મમ્મી? એટલે છોકરો કે મમ્મી. એટલે મમ્મીને કોન્ફિડન્સ આવી ગયો. હવે બંને ભેગા થઈને બેઠા હોય અને નાના છોકરાને ચોઈસ આપે કે બેટા તને પપ્પા ગમે છે કે મમ્મી? પપ્પા મનમાં ખુશ થાય જાય, મારા છોકરાએ કીધું છે કે મને પપ્પા ગમે છે, હમણાં મારું નામ દેશે. મમ્મી ખુશ થાય કે હમણાં મારું નામ દેશે. પણ છોકરો એટલો સરસ જવાબ આપી દે, મને બંને ગમે છે. આમાં હાથ પે લગાડી. બસ એને પ્રેમ જોઈએ છે. સંપત્તિ આવશ્યક છે પણ સંપત્તિ સર્વેશ્વર નથી. એટલે ગોપીજનોએ કીધું, ભગવાન અમને તો આપ જોઈએ. ખુલ્લી આંખે આપ અમારા હૃદયમાં પધારો. ભગવાન કીધું, હૃદયમાં? ચલો નીચે સૂઈ જાઓ, તમારી ઉપર પગ મૂકીને જતો રહીશ. અને જવાનું કીધું ને ગોપીઓ રુદન કરતી કહેવા લાગી, પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ પણિફનાર્પિતમ તે પદાંબુજં કુડુકુચેશુન. ભગવાન અમારા હૃદયમાં એટલું બધું ઝેર આવી ગયું કે આપને અમારા હૃદયમાં આવું ગમતું નથી. યમુનાની લીલાને યાદ કરીએ. કાળી નાગ ઉપર ચરણ પધરાવી થઈ કરીને જેમ નાચતા હતા એમ હે કૃપા નિધાન આ શરીર એક યમુના છે. એનો ધરો એ યમુનાના ધરો છે હૃદય, અને ધરામાં વાસના રૂપી કાળી નાગ માનો. જેમ યમુનાના ધરામાં આવીને આપણે કાળી નાગ ઉપર ચરણ પધરાવી થઈ કરીને નાચ્યા હતા એમ હે કૃપા નિધાન મારા શરીર રૂપી યમુનાના હૃદય રૂપી ધરામાં આ કાળી વાસના રૂપી નાગ ઉપર આપના ચરણ પધરાવીને થઈ કરીને નાચો. મમ હૃદય કંજ નિવાસ કર કામાદિ ખલદલ કંજનમ. ગોપીઓ વિનંતી કરે અને કૃષ્ણ કીધું કે તમે કોઈ બધું કરવાનો છો, હું નહીં આવું તમારા હૃદયમાં. જાણે પ્રેમની પરાકાષ્ઠા સુધી ભગવાન ન લઈ જતા હોય. આપણો પ્રેમ આવેગરૂપી પ્રેમ છે. પતિ પત્ની એકબીજાને રોજ કહેતા આઈ લવ યુ, આઈ લવ યુ. અને કોઈક દાડો પુરુષ પરીક્ષા કરે કે સાચું તું મને પ્રેમ કરે છે? હા, જે કૂદકો મારતો. અને આપણે આવેગમાં આવીને કૂદકો મારે, ટાંટિયા આપણા ભાગે ને પછી રડીએ. લોકો કે ગાંડી મરાય તો છે ટૂંક. ત્યાં આવેગ બતાવવાની જરૂર નથી, ત્યાં વિવેક બતાવવાની જરૂર છે. કે મરવામાં જ નથી આવી તમારે ઘેર.
ભગવાને ગોપીજનોએ જ્યારે એમ કીધું કે લાલા મેં તમારા વિયોગમાં નહીં જીવીએ, મરી જઈશું, અને કરી મારો ડૂબકી તારે, ત્યારે દાંત કાઢીને ગોપીઓ હસવા લાગી. અમે એવા ગાંડા નથી કે મરી જઈએ. મરવાથી કશું છૂટવાનું નથી હો. આ લોકો સુસાઇડ કરીને જાય, નાસી જાય છે ને, ભાઈ ચલો ઝંઝટ ગઈ, એ આગળ આવીને ઊભી જ છે. આપણું જ ખેડેલું ફરી પાછું ખેડવાનું જ છે. ગોપીજીને કીધું ભગવાન અમે એવા મરીએ નથી, અમે જીવવાના. ક્યાં સુધી? આપણું જીવન ક્યાં સુધી? તો પગમાં જોર અને હાથમાં રૂપિયા. અને બે જાય એટલે અમે ચાલીને આપણે કહીને હવે દરવાજો ખોલજો ભગવાન. ગોપીજીને કીધું અમારું જીવન ક્યાં સુધી? તવ કથા અમૃતમ તપ્ત જીવન. તમારી કથા જ્યાં સુધી અમારા કાનમાં છે ને ત્યાં સુધી અમારું જીવન છે. શરીરના છેલ્લા ધડકન સુધી ડોક્ટર એમ નથી કહેતા ગયા. એમ ગોપી કે છે જ્યાં સુધી આ કથા છે ને ત્યાં સુધી અમે જવાના નથી. અને બીજું આપનું સ્મરણ, શ્રવણ મંગલમ. તમારું નામ જ એટલું મંગલ છે તો આ મંગલ અમારા જીવનમાં આવવાનું જ નથી. લાલા અમને વિશ્વાસ છે, મેં તને કેટલો ચાહીએ છે. અને આ શબ્દ સાંભળ્યો, આંખમાંથી અભિમાનનો કણ ખરી ગયો અને ખુલ્લી આંખે કૃષ્ણના દર્શન થયા. એક કૃષ્ણ બે ગોપી, એક કૃષ્ણ બે ગોપી. આજ મધુવનમાં પ્રભુની અંતિમ લીલા, દેવોની અંતિમ ઈચ્છા, આજે ભગવાન મહારાસ ખેલે છે. હે આજ રાધા ને કૃષ્ણ હો લી રમે રે, આજ રાધા ને કૃષ્ણ. ચાલો રાસ ખેલવા હોય. राज रचो है, राज रचो है, राज रचो है, यमुना किनारे श्याम राज रचो है. रास रचो है, रास रचो रे, यमुना किनारे काने रास रचो रे. यमुना किनारे काना राज रचो है. जय हो, हरि बोल. जय हो, श्री राधा माधव लाल की. राधा नाचे कृष्ण नाच, नाच गोपी संग. राधा नाचे कृष्ण नाचे, नाचे गोपी संग. राधा नाचे कृष्ण नाच, नाच गोपी संग. राधा नाचे कृष्ण नाचे, नाचे गोपी संग. मन मेरा बन गयो सखी पावन वृंदावन. मन मेरा बन गयो सखी पावन वृंदावन. आदि रास रचो है, रास रचो है, रास रचो है, रास रचो है, यमुना किनारे काना रास रचो है. जय हो, जय हो, जय हो.
ચંદા નાચે નાચે તારા ગે સૂરજ નાચે ચંદા નાચે નાચે તારા ગણ સૂરજ નાચે ચંદા નાચે નાચે તારા ગે हरि मन मेरो बन गयो सखीरी पावन वृंदावन मन मेरो बन गयो सखीरी पावन वृंदावन नाच नचो રસ રચો रस रचो है किनारे कला रात रचो है रात रचो है रात रचो है जमुना किनारे कला रात रचो है बिहारी लाल की गंगा नाच यमुना नाच नाच नदी गण ગંગા નાચે યમુના નાચે નાચે નદી ગણ गंगा नाच यमुना नाच नाच सरयू संग નાચે યમુના નાચે નાચે સરયુ સંગ मन मेरा बन गयो सखीरी पावन वृंदावन मन मेरा बन गयो सखीरी पावन वृंदावन अजी राश रचो है राश रचो है राश रचो है राश रचो है जमुना किनारे काला राज रचो है राज रचो है श्री राधा वल्लभ लाल की जय। હે મારો સોનાનો ગલુડો રે આ મહારાણીમાં છલકે છે મારો સોનાનો ગલુડો રે આ મહારાણીમાં છલકે છે जय हो। श्री रास बिहारी भगवान રૂપાની जय हो। હિંડોળી રે હા મહારાણીમાં છલકે છે पनगढ़नी और कोई पालवनी और कोई मुखड़ू मनोहर शोभे छे हाँ महारानी माँ छलके छे मारो सोनानो गलूडो रे हाँ महारानी माँ छलके छे हरि बोल जय हो। रास बिहारी भगवान की जय हो।
મેલી દેશું. ગાંડો ગેલો તારા માત પિતાનો હમને સનો વાલો. ગાંડો ગેલો તારા માત પિતાનો હમને સનો વાલો. કાનજી તારી માં કે છે પણ હમે ગાંડો કહીશું. લીલી લીમડી રે લી દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાસ મહારાસ યુગલ રાસ. દેવોની ઈચ્છા પૂરી થઈ, દેવીઓની ઈચ્છા પૂરી થઈ.
દેવો બધા સ્વર્ગમાં ભેગા થયા. ભગવાન વ્રજમાં ગોપીઓ સાથે રાસ ખેલે અને કંસ શાંતિથી બેઠો છે. આ બેને ભેગા કોણ કરે? તો નારદ યાદ આવ્યા. નારદ મથુરામાં આવ્યા. દેવોની સભામાંથી ગુપ્ત સમાચાર જાણી લાવ્યો છું. બતાવો મહારાજ. મેં એવું સાંભળ્યું છે કે કંસ તારો કાળ જીવે છે. કંસ હસવા લાગ્યો. મહારાજ ભૂલ થતી લાગે તમને. મારો કાળ તો ક્યારનો મરી ગયો. નારદજી કીધું મારી વાત 100% સાચી છે. તારો કાળ જીવે છે. તો બતાવો કોણ છે? તો સાંભળ, આ વ્રજનો નંદબાવનો દીકરો એ તારો કાળ છે. કોનામ મૃત્યુ? કંસ ભયભીત બની ગયો. મહારાજ એ તો બહુ બળવાન છે. પણ કંસે કીધું મહારાજ દેવકીનો 8મા મારો બાળક મારો કાળ હતો તો વસુદેવને ત્યાંથી નંદબાવાને ત્યાં ગયો કેવી રીતે? મારાથી બીને ગતો રહ્યો ત્યાં કે પછી મારે ત્યાં કોઈ ગફલત થઈ ગઈ છે? નારદજી કીધું ઝંઝટ છોડી દે, દાળ ચોખા ભેગા કરી આલ્યા, ભૂખ લાગી હોય તો ખાઈ લે, નહીં તો ભૂખ્યો રહે. નારદ ભાગ્યા. કંસની મતિ બગડી ગઈ. રાવણ મારીચના શરણમાં ગયો ત્યારે મારીચે કીધું તું જેનું હરણ કરવાનો વિચાર કરીશ ને કોઈ સામાન્ય નથી હો. જીવવું હોય બચવું હોય તેથી પાછો જતો રહે. પણ રાવણની મતિ ન માની. એમ કંસ